સ્કૂલોનું ઉનાળુ વેકેશન ગત સપ્તાહે પૂર્ણ થયું હતું। ગત સોમવારથી પ્રાઇમરી અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે। ત્યારબાદ જ સોમવારથી બાલમંદિરના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે લાલપુર રોડ ઉપર શાલિગ્રામ હોસ્પિટલની બાજુમાં બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્લે હાઉસ, એલકેજી, યુકેજીના નાના ભૂલકાઓને નવા સત્રમાં આવકારવા માટેનો એક કાર્યક્રમ આજે સોમવારે યોજવામાં આવ્યો હતો। બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટે નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરીને સ્કૂલના પ્રથમ વર્ષના પ્રથમ દિવસે આવકારી સ્વાગત કર્યું હતું। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ જામનગરના લીમડા લાઇન ઉપર છેલ્લા 37 વર્ષથી કાર્યરત છે। 37 વર્ષના સમયગાળામાં સ્કૂલે જામનગરમાં અભૂતપૂર્વ લોકચાહના મેળવી છે। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા લાલપુર રોડ ઉપર આધુનિક શૈક્ષણિક સંકુલ તૈયાર કરી જૂન 2026થી બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના નામથી બીજી બ્રાન્ચ શરૂ કરી છે। લાલપુર રોડ અને ગ્રીન સિટી વિસ્તારમાં વસતા નગરજનોના અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે પ્રથમ વર્ષે જ બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 1151 વિદ્યાર્થીઓએ રેકોર્ડ બ્રેક એડમિશન મેળવી એક ક્રાંતિ સર્જી છે। આજે પ્રથમ દિવસે પ્લે હાઉસ અને એલકેજી, યુકેજીના બાળકોને તેમના માતા પિતા જ્યારે સ્કૂલ ઉપર મૂકવા આવ્યા ત્યારે વાલીઓના આંખમાં પણ હર્ષના આંસુ જોવા મળ્યા હતા। અમુક નાના ભૂલકાઓ રડતા તો અમુક નાના ભૂલકાઓ હસતા સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો। નાના ભૂલકાઓને રમતગમત સાથે સારું શિક્ષણ, સારા સંસ્કાર મળી રહે તે માટે ક્વોલિફાઈડ શિક્ષકગણની ટીમ તેમજ નાના મોટા રમકડાનો એક ખજાનો ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રથમ દિવસે જ બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની વ્યવસ્થા અને મેનેજમેન્ટ જોઈને બાળકોના વાલીઓ પણ પ્રભાવિત થયા હતા। 37 વર્ષના બહોળા અનુભવનો લાભ અત્યાર સુધી લીમડા લાઇન ઉપર આવેલ બ્રિલિયન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ લેતા હતા। આ વર્ષથી ગ્રીન સિટી વિસ્તારના વિદ્યાર્થીઓ અને વાલીઓને બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોક ભટ્ટ અને ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટના શૈક્ષણિક અનુભવોનો લાભ મળશે। આ તકે ચેરમેન અશોકભાઈ ભટ્ટે આજની ખુશીની પળોને પોતાના શબ્દોમાં મીડિયા સમક્ષ વર્ણવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આજરોજ તારીખ 15/6/2026 ના રોજ અમારી નવી બ્રાન્ચ બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ખૂબ જ નાના ભૂલકાઓને આવકારવાનો મોકો મળેલ છે। નર્સરી, લોઅર કેજી, અપર કેજી ત્રણેય સ્ટાન્ડર્ડનું આજે શાળા શરૂ થઈ ગઈ છે અને સરસ મજાના ભૂલકાઓને આનંદ પ્રમોદ કરતા જોઈ હર્ષની લાગણી અનુભવીએ છીએ। આપના માધ્યમથી મારા તમામ વાલીશ્રીઓને કહીશ, અમારી બીજી બ્રાન્ચ માટે આપ સૌ તરફથી જે અભૂતપૂર્વ સહકાર મળ્યો છે એ બદલ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ આપનો આભાર પ્રગટ કરે છે અને આપના ઋણી છીએ। છેલ્લા 37 વર્ષથી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના નામથી અમે સંચાલન કરી રહ્યા છીએ અને આ વર્ષે એટલે કે જૂન 2026થી લાલપુર રોડ ઉપર શાલિગ્રામ હોસ્પિટલ પાસે એક અદ્યતન શૈક્ષણિક સંકુલ ઊભું કરી અને બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના નામથી સંસ્થા શરૂ કરવામાં આવી છે। અમોને ગર્વ છે કે પહેલા જ વર્ષે 1151 બાળકોએ પ્રવેશ લીધો છે, તેમજ અહીંયા બાલ મંદિરથી દરેક ધોરણો આપણે શરૂ કરેલ છે અને જેમાં અપ્રતિમ પ્રતિસાદ મળેલ છે। આપ સૌનો ખૂબ આભાર, ધન્યવાદ।